જેની પાસે પીએનજી કનેક્શન હોય તેઓએ પોતાનું જે એલપીજીનું કનેક્શન છે તે સરેન્ડર કરવાનું છે. આપણી સાથે રોનકભાઈ જે છે તેઓ પોતાની એક એજન્સી ચલાવે તેની સાથે વાત કરશું, જાણશું કે શું નિયમો છે અને હવે કઈ રીતે આગળ વધવાનું છે જેથી કરીને પેનિક ન થાય. રોનકભાઈ, સૌથી પ્રથમ તો ગતરોજ મિટિંગ યોજાઈ હતી, શું નિર્ણય કરવામાં આવ્યા છે અને શું લોકોએ કરવાનું રહેશે? ગતરોજ જે રાજ્ય સરકારે જે મિટિંગનું આયોજન કર્યું હતું તેમાં જે ઘરેલું ગેસ છે એમાં જે કસ્ટમરના ઘરે પીએનજી લાઇન છે તે લોકોએ દિન 3માં એ લોકોએ ગેસ સિલિન્ડર જમા કરાવવાના રહેશે. કેન્દ્ર સરકારે એક પત્ર બહાર પાડ્યો છે જે અનુરોધ તમે એલપીજી યુઝ અને પીએનજી એમાં કોઈ બી આઈધર એક જ વસ્તુ યુઝ કરી શકો. જો તમારા ઘરે બે વસ્તુઓ હોય તો ક્યાંક એલપીજી તમારે સરેન્ડર કરાવી દેવાનું રહેશે. એવી રીતે કે ઔદ્યોગિક એકમમાં બી એવી રીતે કરેલું છે તો કોઈ હોટલ રેસ્ટોરન્ટ જેમાં કે પાઇપલાઇન ગેસ હોય અને એલપીજી હોય તો જે તે ગેસ એજન્સી પાસેથી તમે લીધેલા હોય તે ગેસ એજન્સીને એ તમારા સિલિન્ડર સુપરત કરવાના રહેશે. કેટલા % એ લોકોને ગેસ મળવાની નોટિફિકેશન બહાર પડે? હોસ્પિટલ છે, એજ્યુકેશન સંસ્થા છે જેને 100% છે, પછી રેસ્ટોરન્ટ અને એ ઇન્ડસ્ટ્રીઝ છે જેઓને 10% છે. અને એમાં એવું છે કે જેઓ રેસ્ટોરન્ટ ચલાવતા એ લોકોએ જે તે ગેસ એજન્સી પાસેથી ડિપોઝિટ ભરીને જે ગેસ કનેક્શન લીધેલું છે અને એમની સિસ્ટમમાં એમનું ગેસ કનેક્શન બોલતું હોવું જોઈએ તો એ એક પીઓ જનરેટ કરે જે ઓઇલ કંપનીના અધિકારીને ફોરવર્ડિંગ લેટર સાથે અમારે મોકલવાના છે. તો એ હિસાબે ઓઇલ કંપની એના જે પર્સન્ટેજને એનું જે રેગ્યુલર બેઝિસ ઉપર કન્ઝપ્શનના હિસાબે જે તે ગેસ એજન્સીને પુરવઠો પૂરો પાડે છે. એવું કોઈ માત્રા ખરી કે કમર્શિયલમાં આટલા મળશે અથવા તો ઘરેલુમાં આટલા? ઘરેલુમાં તો કોઈ તકલીફ નથી. ઘરેલુમાં ખાલી 25 દિવસનો, શહેરીમાં 25 દિવસ અને ગ્રામ્યમાં 45 દિવસનો રેગ્યુલર બેઝિસ ઉપર સપ્લાય આવે જ છે. એમાં કોઈ ગભરાવાની કોઈ જરૂર નથી. રેગ્યુલર બેઝિસ ઉપર દરેક ગેસ એજન્સીમાં પુરવઠો મળી જ રહે છે. આ તો કસ્ટમર લોકો કે સિલિન્ડર નહીં મળે એટલે પેનિક બુકિંગ કરી દીધેલું છે. શું સલાહ આપશો? બુકિંગ કરવાની કોઈ જરૂરિયાત, પેનિક બુકિંગની કોઈ છે. રેગ્યુલર બેઝિસ ઉપર પુરવઠો આવે છે. ગઈકાલ બી આપણા પોર્ટ ઉપર એક જહાજ આવી ગયેલું છે અને રેગ્યુલર બેઝિસ ઉપર બીજી જે આપણી રિલાયન્સ છે, બીજી બધી જે નાયરા છે એ લોકોને કેન્દ્ર સરકારે કીધેલું કે તમે જે રેગ્યુલર બેઝિસ ઉપર કરો એ ઓઇલ કંપનીને ત્યાંથી પુરવઠો પૂરો પાડશે. વાત કરીએ જેની પાસે પીએનજી પણ છે અને એલપીજી પણ છે, એ લોકો તમે કઈ રીતે સિંક્રનાઇઝ કરો છો કે ભાઈ બંને કનેક્શન છે, તો આપણને કઈ રીતે ખ્યાલ આવે કે તેની પાસે બંને કનેક્શન? એમાં એવું છે કે જે અમારી પાસે આધાર બેઝ છે, અમે આધાર બેઝ છે અને પીએનજી પાસે બી આધાર બેઝ અને મોબાઈલ નંબર છે. એ લોકોનો અમારો ડેટા મેચ થઈ જાય એટલે ઓટોમેટિક અમારામાં પીએનજી હોય એટલે જેવું એનો અમે ગ્રાહક નંબર સિસ્ટમમાં ખોલીએ એટલે ઉપર તરત એરર દેખાડે કે આ કસ્ટમર પાસે પીએનજી લાઈન છે એટલે એને અમે જાણ કરીએ કે ભાઈ તમે તમારો ગેસના સિલિન્ડર અમારી ગેસ એજન્સીમાં જમા કરી દો. એમની જે તે ડિપોઝિટ એ પરત કરી દઈશું. વાત કરીએ તો કમર્શિયલ અને શું સ્થિતિ છે હાલમાં? કમર્શિયલની સ્થિતિમાં સરકાર પાસે પૂરતો માત્રા છે પણ એમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ માત્રામાં એ લોકો એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. એ નોટિફિકેશનના અનુસંધાનમાં આપણી રિક્વાયરમેન્ટ એમને મોકલવાની રહેશે. એ પ્રમાણે એમનો ધંધો બંધ ના થાય એનું સરકાર પૂરેપૂરું ધ્યાન રાખશે. નવા કનેક્શન મળી રહ્યા છે કે નહીં? નવા કનેક્શન હાલ એલપીજીના નહીં પણ પીએનજીના તાત્કાલિક ધોરણે મળી જશે. તો આ હતા રોનકભાઈ જે જણાવી રહ્યા છે કે તમામ વ્યવસ્થાઓ જે છે તે કરવામાં આવી છે અને શૈક્ષણિક સંસ્થાઓ હોય, હોસ્ટેલો હોય તેને 100% જે છે તે જથ્થો મળી રહેવાનો છે. તો બીજી તરફ રેસ્ટોરન્ટવાળા જે વ્યક્તિઓ છે તેમને 10% જે છે પુરવઠો આપવાની જે છે નોટિફિકેશન બહાર પડાવ્યું છે અને એ પણ અપીલ કરવામાં આવી છે કે સંગ્રહખોરી ન કરો અને સાથે સાથે પેનિક ન થાઓ કારણ કે જથ્થો જે છે તે હાલ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.